ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે નાવાના મૂળ તત્વો ભાગ 1માં ધોરણ 11માં પ્રકરણ 5 હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારોમાં આગળ વધશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો જ છો કે મિલકતો બરાબર મૂડી વત્તા દેવું, એટલે કે એસેટ્સ બરાબર કેપિટલ પ્લસ લાયબિલિટી. ટૂંકમાં એ પ્લસ સી એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ. આપણને ખબર છે કે ધંધામાં પાકા સરવૈયામાં મૂડી અને દેવા તેમજ મિલકતો જરૂર પડે છે, અને દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે અહીં બંનેનો સરવાળો હંમેશા એક સરખો આવે છે. તો હિસાબની પદ્ધતિની ભાષામાં આ અંગોને મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ ઓળખાય છે. તો મિલકતો જે છે, મિલકત લેણા બાજુ ઈ છે મૂડી પ્લસ દેવા, બરોબર. તો આપણે આ સમીકરણમાં ઉપરથી ઉદાહરણ 2 જોઈએ. તો ઉદાહરણ 2, નીચેના વ્યવહારોની આમનોંધ લખો અને તેની સમીકરણ આધારિત હિસાબી અસરો સમજાવો. તો જેનામાં સૌથી પહેલું વ્યવહાર છે, રમેશ દ્વારા ₹20,000 રોકડા ₹10,000નું ફર્નિચર લાવી અને ધંધો શરૂ કરવામાં આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધંધો શરૂ કરીએ છીએ, એટલે આપણે રોકડ લાવશું ઈ અને જે ફર્નિચર લાવશું ઈ ધંધાની મૂડી કહેવાશે. એટલે પહેલા વ્યવહારની આમનોંધ થશે, રોકડ ખાતે ઉધાર ₹20,000, ફર્નિચર ખાતે ઉધાર ₹10,000, તે મૂડી ખાતે જમા ₹30,000. તો આ પ્રમાણે તેની આમનોંધ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધંધામાં રોકડ આવે છે, એટલે રોકડ વધી, ફર્નિચર આવ્યું, ફર્નિચર વધ્યું, અને મૂડી આવી તો મૂડી વધી, જેની આપણે હિસાબોમાં અસર આ રીતે આપશું. તો આપણે એને આમ 3 ભાગમાં વહેંચશું. એ મિલકતોનો ખાનો, બીજો મૂડીનો ખાનો અને ત્રીજો દેવાનો ખાનો, બરાબર ને. તો મિલકતો બરાબર મૂડી વત્તા દેવા, એવી રીતે આપણે 3 ખાનામાં વહેંચણી કરશું. જેનામાં સૌથી પ્રથમ આપણને રોકડા 20,000 ધંધામાં મિલકત આવી છે, એટલે આપણે તેની નોંધ કરશું. ત્યારબાદ આપણે 10,000નો જે ફર્નિચર લાવ્યા તેની નોંધ કરશું, એટલે આપણી મિલકતો થઈ 30,000, અને જે આપણે એની આમનોંધ પ્રમાણે મૂડી ખાતે લઈ જશું, એટલે તેની મૂડી ખાતામાં પણ નોંધ થશે, જેમ કે મૂડી બરાબર 30,000, બરોબર. અહીં આપણે કાંઈ દેવા નથી લઈ આવ્યા, એટલે દેવા બરાબર 0 થશે. આમ મિલકતો બરાબર મૂડી થઈ ગયું. ચલો, ત્યાર પછીની બીજી આમનોંધ. તો બીજો વ્યવહાર વાંચીએ. ₹5,000 બેંકમાં ભરી ને ખાતું ખોલાવ્યું. તો તેની આમનોંધ થશે, બેંક ખાતે ઉધાર ₹5,000, તે રોકડ ખાતે જમા ₹5,000. અહીં આપણી બેંક સિલક વધી છે અને આપણે બેંકમાં રૂપિયા ભર્યા, એટલે આપણી રોકડ ઘટી છે. તો તેની હિસાબોમાં અસર શું આવશે તે જોઈએ. તો અહીં આપણું બીજું થશે, આપણે ધંધામાંથી જે 20,000 રોકડ લાવ્યા હતા એનામાંથી આપણે 5,000 બેંકમાં ભર્યા, એટલે રોકડમાંથી બેંકમાં જે 5,000 ભરશું એ બાદ કરશું, એટલે આવશે 15,000. એ આપણે એમ લખશું, અને આપણે બેંક સિલક ₹5,000 થઈ બેંકમાં ભર્યા, એટલે તો આપણે નીચે બેંક સિલકની અલગ નોંધ કરશું ₹5,000, અને જે આપણે ઉપર ફર્નિચરની નોંધ કરી હતી, આગળ ધંધામાં ફર્નિચર લાવ્યા હતા તો એનામાં આપણે કાંઈ સુધારો વધારો નથી થયો, એટલે આપણે તેમને તેમ જ ₹10,000 મૂકી દઈશું. એટલે હવે આપણા ધંધાની મિલકતો પાછી થઈ ₹30,000. મૂડીમાં કોઈ પણ જાતનો ફેરફાર આવશે નહીં આવે, એટલે એ પણ આવશે ₹30,000. અને દેવા તો હજી સુધી આપણા આવ્યા જ નથી, બરોબર. તો ત્યાર પછીનો વ્યવહાર, ₹8,000નો માલ રાજેશ પાસેથી ખરીદ્યો. હવે આપણે માલની ખરીદી કરી છે, પણ ઉધાર ખરીદી કરી છે. ખરીદ ખાતે ઉધાર ₹8,000, તે રાજેશ ખાતે જમા ₹8,000. અહીં આપણો માલનો સ્ટોક વધશે, અને આપણા રાજેશ ખાતે આપણે લીધું છે રાજેશ પાસેથી ઉધાર, એટલે રાજેશ પાસેથી જે ખરીદી કરી એ આપણું દેવું થશે, કેમ કે એના નાણાં ભવિષ્યમાં ચૂકવવાના હશે. તો હવે તમે અહીંયા આમનોંધ જોઈ ત્રીજી, ખરીદ ખાતે ઉધાર ₹8,000, તે રાજેશ ખાતે જમા ₹8,000. તે હવે અહીં શું થશે, માલનો સ્ટોક વધશે અને દેવું પણ વધશે. તો તેની હિસાબી સમીકરણોમાં અસર જોઈએ. તો
તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે સૌથી પહેલાં ઉપરના ખાનામાં રોકડ હતી 15,000થી રોકડ એમનેમ આવશે. બેંક સિલક 5,000 હતી એ આપણે બેંક સિલક એમનેમ લખશું. ફર્નિચરમાં પણ કાંઈ સુધારો વધારો નથી એટલે એ પણ અહીં આવશે, બરાબર, 10,000. અને હવે આપણે ખરીદી કરી છે એટલે આપણી પાસે સ્ટોક આવ્યો, એ આપણી મિલકત કહેવાશે. એટલે સ્ટોક કરી કૌંસમાં ખરીદી કરી અને રૂપિયા આપણે 8,000 લખ્યા એટલે ટોટલ થયા 38,000. હવે મૂડી તો આપણી એટલી જ છે 30,000 રૂપિયા, તો આપણે 30,000 લખશું. અને દેવા બાજુએ આપણે રાજેશ પાસેથી ઉધાર ખરીદી કરી છે રૂપિયા 8,000ની, એટલે રાજેશને આપણને ભવિષ્યમાં એ ચૂકવવાના છે એટલે એ આપણું દેવું થશે. એટલે આપણે લખશું દેવું રાજેશનું 8,000 રૂપિયાનું. આટલો વખત તમે જોયું પણ આ બંને વ્યવહારોમાં દેવાની અસર નથી. હવે દેવું આવ્યું તો આપણે બીજા બધા વ્યવહાર એમ જ રાખ્યા અને જે દેવું આવ્યું એની અસર આપણે નોંધ કરી. ચોથો વ્યવહાર, રૂપિયા 6,000નો માલ રોકડેથી ખરીદ્યો. હવે અહીં આમ નામ થશે, ખરીદ ખાતે ઉધાર રૂપિયા 6,000, તે રોકડ ખાતે જમા રૂપિયા 6,000. ખરીદી કરી એટલે માલનો સ્ટોક વધ્યો અને રોકડેથી ખરીદી કરી એટલે રોકડ આપણી ઘટી ગઈ. તો હવે એની આપણે અહીં નોંધ. તો તમે જુઓ, આપણે રોકડમાંથી રૂપિયા 6,000ની ખરીદી કરીએ છીએ એટલે રોકડ એટલી માઇનસ 6,000ની જે ખરીદી કરી રોકડા નાણાં ચૂકવ્યા અને રોકડમાંથી એટલા બાદ કરી અને 9,000 લખ્યા છે. હવે નીચે જુઓ, સ્ટોક આપણો જે 8,000નો હતો ઉપર, એનામાં આપણે નવી ખરીદી 6,000ની રોકડેથી લીધી એ ઉમેરશું એટલે આવશે 14,000. બીજું બધું બેંક સિલક 10,000 રૂપિયા અને ફર્નિચર, બેંક સિલક 5,000 રૂપિયા અને ફર્નિચર જે આપણા 10,000 રૂપિયા હતા તે. હવે આપણે આ બધાનું ટોટલ કરશું એટલે આવશે 38,000. હવે મૂડી આપણી જે 30,000 હતી 30,000 જ છે અને રાજેશનું જે દેવું છે એનામાં પણ કોઈ સુધારો વધારો નથી એટલે એ પણ 8,000 જ છે. ત્યાર પછીનો વ્યવહાર જોઈએ. 5, રૂપિયા 5,000નો માલ રૂપિયા 9,000માં રમણને ઉધાર વેચ્યો. તો તેની આમનોંધ થશે, રમણ ખાતે ઉધાર રૂપિયા 9,000, તે વેચાણ ખાતે જમા રૂપિયા 9,000. હવે અહીં આપણું લેણું વધ્યું કેમ કે આપણે એને ઉધાર વેચાણ કર્યું છે એટલે એ આપણને ભવિષ્યમાં માલ આપશે અને આપણને રૂપિયા નથી મળ્યા પરંતુ આપણું લેણું વધી ગયું છે અને આપણે જે વેચાણ કર્યું એના લીધે આપણો સ્ટોક ઘટ્યો છે. તો તેની અસર આપણે જોઈએ. તો અહીં પહેલાં રોકડ એઝ ઇટ ઇઝ 9,000 જે હતી ઉપર મુજબ, એનામાં કાંઈ વધારા ઘટાડો નથી એટલે એ એમ જ આવશે. અને ત્યારબાદ સ્ટોક, તો જે આપણો નવી ખરીદીવાળો સ્ટોક હતો 14,000, એનામાંથી આપણે વેચાણની મૂળ કિંમત કેટલું હતું 5,000 રૂપિયા. આપણે તો એના ઉપર નફો ચડાવીને વેચ્યો છે પણ આપણને સ્ટોકમાંથી તો જે આપણે મૂળ કિંમતે ખરીદી કરી હતી ને સ્ટોક મળ્યો તો એ જ બાદ કરવાની રહેશે એટલે આવશે સ્ટોક 14,000 માઇનસ વેચાણ જે આપણે મૂળ કિંમત હતી 5,000 તે એટલે 9,000. હવે અહીં આપણે લેણદાર મળ્યો, દેવાદાર મળ્યો જેની પાસેથી આપણને પૈસા ખરીદવાના છે. તો દેવાદાર જે છે એ પણ આપણી એક જાતની મિલકત છે કેમ કે એની પાસેથી આપણને ભવિષ્યમાં રકમ મળશે, એ આપણું લેણું પણ કહેવાશે એટલે આપણે એને લેણું લખી શકીએ. રમણ એનું નામ લખી શકીએ, દેવાદાર લખી શકીએ. એ કેટલું કર્યું છે, કેટલા રૂપિયા લેવાના છે, જે ટોટલ આપણી વેચાણ કિંમત હતી તે એની પાસેથી લેવાનું છે. પડતર કિંમત પ્લસ નફો બરાબર વેચાણ કિંમત રૂપિયા 9,000 રૂપિયા. તે સિવાયની બીજી કોઈ વસ્તુમાં ફેરફાર ન હોવાથી બેંક સિલક 5,000 અને ફર્નિચર 10,000 એમ જ તેની નોંધ થશે. હવે અહીં આપણે મૂડી જે 30,000 છે, મૂડી જે 30,000 હતી એ લખ્યું પ્લસ આપણો વેચાણનો જે નફો હશે ને એ પણ આપણી એક જાતની મૂડી કહેવાશે એટલે આપણે એ મૂડીમાં ઉમેરો તેનું કરશું કે 9,000ની વેચાણ કિંમતે આપણે માલ વેચ્યો છે જ્યારે માલની પડતર કિંમત હતી રૂપિયા 5,000 એટલે આપણો નફો થશે રૂપિયા 4,000, બરોબર. 9,000 માઇનસ 5,000 એટલે કે 4,000 આપણો જે નફો હશે એને આપણે 30,000ની મૂડીમાં ઉમેર્યું એટલે આવશે 34,000. અને ત્યારબાદ રાજેશનું દેવામાં કાંઈ ફેરફાર નથી એટલે એમને એમ લખાશે રૂપિયા 8,000. ત્યારબાદનો આપણો છઠ્ઠો વ્યવહાર છે, રૂપિયા 3,000નો માલ રૂપિયા 6,000માં રોકડેથી વેચ્યો. તો રોકડ ખાતે રૂપિયા 6,000, તે વેચાણ ખાતે રૂપિયા 6,000. હવે અહીં શું થયું, આપણી રોકડ વધી ગઈ અને આપણું વેચાણ કર્યું એટલે માલનો સ્ટોક ઘટ્યો. તો
વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો રોકડ આપણી 9,000 હતી, એનામાં આપણે વેચાણ કરશું એટલે જે રોકડ રૂપિયા 6,000 મળી તે ઉમેરી એટલે આવશે રૂપિયા 15,000. અને જે આપણો સ્ટોક હતો 9,000 એનામાંથી આપણે 3,000ની મૂળ કિંમતનો માલ વેચ્યો છે એટલે એટલો આપણો સ્ટોક ઘટશે એટલે આવશે રૂપિયા 6,000. બરોબર. અને તેવી જ રીતે દેવું જે આપણું હતું આગળ આપણે જે જોયું હતું એ દેવામાં કાંઈ ફેરફાર નથી લેણામાં, એટલે 9,000 રૂપિયા એમ જ આવશે, ફર્નિચર એમ જ આવશે અને બેંક સિલક પણ એટલી જ આવશે. હવે આગળ જે આપણે મૂડીમાં આપણે વેચાણનો નફો ઉમેર્યો હતો તેવી જ રીતે અહીં પણ આપણે મૂડીમાં વેચાણનો નફો ઉમેરીશું. મૂડી રૂપિયા 34,000 જે હતી એનામાં આપણે હમણાંનો વેચાણ કિંમત 6,000 માઇનસ પડતર કિંમત 3,000 એટલે કે 3,000 રૂપિયાનો જે વેચાણ નફો છે એ ઉમેર્યો એટલે આપણી હવે મૂડી વધી ગઈ, થઈ 37,000 રૂપિયા. અને દેવામાં આપણું રાજેશનું દેવું જે 8,000 હતું તેનામાં કોઈ ફેરફાર ન હોવાથી તે તેવી જ રીતે આવશે. સાતમો વ્યવહાર છે રૂપિયા 1,000નો માલ રાજેશને પરત કર્યો. હવે આપણે જે રાજેશ પાસેથી ખરીદી કરી હતી એનામાં આપણે માલ પરત કરશું એટલે એને કહેવાશે ખરીદ પરત. તો આપણે માલ પરત કરશું એટલે આપણો એટલો સ્ટોક ઘટશે અને રાજેશને એટલે આપણા રૂપિયા ચૂકવવાના હશે એ રૂપિયા પણ ઘટશે. તો આપણે તેની આમ નોંધ જોઈએ. રાજેશ ખાતે ઉધાર રૂપિયા 1,000 તે ખરીદ પરત ખાતે જમા રૂપિયા 1,000. અહીં આપણું દેવું પણ ઘટ્યું અને સ્ટોક પણ ઘટ્યું. તો જે આપણી રોકડ, બેંક સિલક, ફર્નિચર જેમ હતા એમ જ લખશું અને સ્ટોક જે છે એ રૂપિયા 6,000નો આપણો બચ્યો હતો એનામાંથી આપણે જે 1,000 રૂપિયાનો માલ પરત કરી દીધું એટલે 1,000 રૂપિયાનો સ્ટોક એટલો આપણો ઘટી ગયો એટલે સ્ટોકમાંથી ખરીદ પરત બાદ કરશું એટલે આવશે રૂપિયા 5,000. મૂડી જે આપણી 37,000 એ એમનેમ આવશે અને દેવામાં રાજેશને જે 8,000 દેવાના હતા આપણને રૂપિયા એનામાંથી આપણે 1,000નો માલ પરત કર્યો એટલે હવે આપણને રાજેશને ખાલી 7,000 રૂપિયા જ આપવાના છે. આઠમો વ્યવહાર રૂપિયા 2,000નો માલ રમણે આપણને પરત કર્યો છે. આપણે જે રમણને માલ વેચ્યો હતો એનામાંથી 2,000નો માલ પરત આવ્યો છે. તો તેની આમ નોંધ થશે વેચાણ પરત. આપણે વેચાણ હોય તો જમા કરીએ, વેચાણ પરત હોય તો ઉધાર કરશું. વેચાણ પરત ખાતે ઉધાર રૂપિયા 2,000 તે રમણ ખાતે જમા રૂપિયા 2,000. જે સ્ટોક આપણી વધી જશે કેમ કે આપણે વેચાણ કર્યો તો સ્ટોક ઘટ્યો, તો હવે વેચાણ પરત આવ્યો આપણી પાસે વસ્તુ પાછી આવી તો આપણો સ્ટોક વધી ગયો અને આપણે એની પાસેથી જે રૂપિયા લેવાના હતા એ રૂપિયા પણ ઘટી ગયા એટલે આપણું એટલું લેણું પણ ઘટ્યું. વિદ્યાર્થીઓ, અહીં હું તમને જે મુખ્ય જે અસર આવે છે એ જ મેઇન સમજાવું છું. બરાબર છે. તો જે સ્ટોક છે એનામાં આપણો વધારો થયો, આપણે વેચાણ માલ પાછો મળ્યો એટલે વેચાણ પરત મળ્યો એટલે આપણો જે જૂનો સ્ટોક 5,000નો હતો એનામાં આપણે વેચાણ પરત રૂપિયા 2,000 મળ્યા એટલે ટોટલ હવે આપણી પાસે સ્ટોક થશે રૂપિયા 7,000નો અને આપણે જે એને પાસેથી રૂપિયા 9,000 લેવાના હતા એનામાંથી આપણે 2,000નો માલ પાછો આપી દે છે એટલે હવે આપણે એની પાસેથી રૂપિયા 7,000 જ લેવાના છે એટલે લેણું 9,000 રૂપિયા માઇનસ વેચાણ પરત રૂપિયા 2,000 એટલે આવશે 7,000. બાકી ક્યાંય કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. એ જે આપણે આગળ લખ્યું હતું એ જ રીતે મૂડી, દેવું અને મિલકતમાં રોકડ, બેંક સિલક, ફર્નિચર બધાનો સમાવેશ થશે. નવમો વ્યવહાર છે રૂપિયા 1,000નો માલ આગથી નાશ પામ્યો. તો અહીંયા આપણે આમ નોંધ થશે આગથી થયેલ નુકસાન ખાતે રૂપિયા 1,000 કેમ કે આપણે આગથી લીધે નુકસાન થશે તે ખરીદ ખાતે રૂપિયા 1,000. હવે નુકસાન થયું એટલે મૂડી ઘટી અને આપણે સ્ટોક પણ ઘટ્યો. બરોબર ને, જે આપણે ખરીદી કરી હતી એનામાંથી જ માલ ગયો એટલે એટલો આપણા સ્ટોકમાં પણ ઘટાડો થશે. તો આપણે એ મુખ્ય ફેરફાર જોઈએ. રોકડ જેમ 15,000 હતી એ જ આવશે. હવે સ્ટોક આપણો 7,000નો હતો એનામાંથી આપણને 1,000નો માલ આગથી નાશ પામી ગયો એટલે આપણું નુકસાન થયું. એ 1,000નો માલ એટલો આપણો નીકળી જશે, બળી ગયું એટલે આપણો સ્ટોક ઘટ્યો એટલે આપણે અહીં નુકસાન તરીકે સ્ટોક બતાડશું રૂપિયા 1,000 એટલે 7,000માંથી 1,000નો સ્ટોક બાદ થશે એટલે હવે આપણી પાસે સ્ટોક કેટલો બચશે 6,000 રૂપિયાનો. પછી લેણું જે હતું એ જ રહેશે, બેંક સિલક 5,000 જ, ફર્નિચર 10,000 એની બધાની એમને નોંધ કરશું અને બધાનો ટોટલ મારશું એટલે આવશે 43,000 અને બીજી બાજુએ આપણી જે નુકસાન થયું એના લીધે મૂડી ઘટી તો મૂડીમાંથી એટલું નુકસાન બાદ કરશું.
હવે અહીં આપણી મૂડી 1000થી ઘટશે એટલે 37,000ની જે મૂડી હતી એનામાંથી 1000નું નુકસાન એટલે 36,000 અને દેવું આપણું જે 7,000 હતું તે જ એટલે મૂડી વત્તા દેવા એટલે 36,000 વત્તા 7,000 બરાબર મિલકતો એટલે કે 43,000 બરોબર। ત્યાર પછીનો આપણો 10મો વ્યવહાર ₹2,000નો પગાર ચૂકવ્યો તો તેની આમ નોંધ થશે પગાર ખાતે ઉધાર ₹2,000 તે રોકડ ખાતે જમા ₹2,000। હવે આપણું ખર્ચ થયો એટલે મૂડી ઘટશે અને રોકડ જશે એટલે રોકડ પણ ઘટશે। તો અહીં તમે જોઈ શકો છો રોકડ જે 15,000 હતી એનામાંથી પગારના ₹2,000 ચૂકવશું એટલે આવશે ₹13,000। સ્ટોક જે આપણું હતું એ જ ₹6,000, લેણું જે હતું એ ₹7,000, બેંક સિલક એમને એમ, ફર્નિચર પણ એમને એમ। અને બીજી બાજુએ મૂડી બાજુએ જોઈએ તો મૂડી જે આપણી 36,000 હતી એનામાંથી આપણું પગાર ખર્ચ થશે એટલે આપણી મૂડી ઘટશે એટલે 36,000 - 2,000 એટલે આવશે 34,000। ફરીથી તમે ચેક કરો હોય તો કરી શકો છો કે મૂડીના ₹34,000 વત્તા લેણાના દેવાના આપણા હતા ₹7,000 તે એટલે મૂડી પ્લસ દેવા બરાબર મિલકતો ₹41,000। હવે આપણું 11મો વ્યવહાર છે ₹1,000નો પગાર ચૂકવવાનો બાકી છે તો જેની આમ નોંધ થશે પગાર ખાતે ઉધાર ₹1,000 તે બાકી પગાર ખાતે એટલું ચૂકવવાનું બાકી છે 1,000 એટલે તો હવે ખર્ચના લીધે શું થશે મૂડી ઘટી જશે અને આપણે ચૂકવવાનું બાકી છે એટલું આપણું દેવું પણ વધશે એટલે આપણને એ ચૂકવવાના પણ આવશે। હવે અહીં આપણી મિલકતોમાં કોઈ જાતનો ફેરફાર નથી એટલે આપણે મિલકત જેમ હતી એમ રોકડ સ્ટોક દેવું લેણું બેંક સિલક અને ફર્નિચર એ બધું આપણે એમને એમ લખી નાખશું અને મૂડી બાજુએ આપણી મૂડી ઘટશે કેમ કે પગાર હજી પણ ચૂકવવાનું બાકી છે મૂડી એટલી પગાર ચૂકવશું એટલે મૂડી એટલી આપણે ઘટી જશે 34,000 - 1,000 એટલે 33,000 રૂપિયા અને બીજી બાજુ દેવું જે છે દેવાદારનું બરોબર રાજેશનું એ હતું 7,000 અને એનામાં બીજું હજી આપણે ચૂકવવાનું પગાર જે બાકી છે એ આપણે ઉમેરશું એટલે આવશે ₹1,000 એટલે ટોટલ આપણું હવે દેવું થશે રાજેશનું દેવું વત્તા ચૂકવવાના બાકી પગારનું દેવું એટલે કે ₹8,000। 12મો વ્યવહાર ₹4,000નું કમિશન મળ્યું તો જેની આમ નોંધ થશે આપણને કમિશન મળશે એટલે તે જમા થશે એટલે રોકડ ખાતે ઉધાર ₹4,000 તે કમિશન ખાતે જમા ₹4,000। હવે રોકડ વધી અને મૂડી પણ વધી ગઈ હવે તેની આપણે અસર જોઈએ તો રોકડ આવે છે 13,000 વત્તા કમિશન આવશે 4,000 કેમ કે એ આપણને રોકડામાં મળી છે એટલે તો કમિશનના જે રોકડા મળશે ઉમેર્યા એટલે આવશે ₹17,000। બાકી સ્ટોક લેણું બેંક સિલક ફર્નિચર બધું એમને એમ હવે મૂડી બાજુએ આપણી મૂડી જે 33,000 હતી એનામાં આપણે ₹4,000 કમિશનના ઉમેરશું આપણને આવક થઈ ઈ એટલે આપણી મૂડી એટલી વધી ગઈ એટલે આવશે 33,000 વત્તા 4,000 એટલે 37,000 અને દેવા બાજુએ તો આપણું કોઈ પણ જાતનું ફેરફાર નથી થયું એટલે દેવું આપણું એમને એમ 8,000નું રાજેશ પ્લસ ચૂકવવાનું બાકી પગાર એટલે 8,000 લખાશે। 13મું ₹2,000 ડિવિડન્ડ મળવાનું બાકી છે જેની આમ નોંધ થશે મળવાના બાકી ડિવિડન્ડ ખાતે ઉધાર ₹2,000 તે ડિવિડન્ડ ખાતે ₹2,000 હવે આપણું લેણું વધી જશે અને મૂડી પણ વધી જશે બરોબર આપણને ભવિષ્યમાં રૂપિયા મળશે આપણું લેણું થશે એટલે એ પણ વધી ગયું અને આપણી મૂડી પણ વધી ગઈ। તો આગળનું જે સ્ટોક રોકડ દેવાદારનું જે લેણું હતું એ બેંક સિલક ફર્નિચર એમ રહેશે અને વધારામાં લેણું બાકી ડિવિડન્ડનું અલગથી દર્શાવાશે ₹2,000 અને એ મિલકતો આ બધાયનું મિલકતોનો સરવાળો થશે 47,000 જ્યારે મૂડી બાજુએ આપણી મૂડી પણ વધશે એટલે મૂડી આવશે 37,000 જે હતી એનામાં આપણે ઉપજ એટલે કે જે ડિવિડન્ડનું મળવાના બાકી છે એ ઉમેરશું એટલે આવશે 2,000 એટલે આવશે ટોટલ મૂડી 39,000ની અને રાજેશનું દેવું ને બાકી પગારનું દેવું તો એમ જ આવશે અસર એટલે એનામાં કોઈ જાતનો ફેરફાર નથી એટલે એમને એમ 8,000। 14 ₹500નું દુકાનનું વીમા પ્રીમિયમ ભર્યું જેની આમ નોંધ થશે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર ₹500 તે રોકડ ખાતે જમા ₹500 આપણી ખર્ચ ઘટી ગયું ના આપણો ખર્ચ વધ્યો કેમ કે આપણે વીમા પ્રીમિયમ ભર્યું
એટલે આપણી મૂડી ઘટી છે. બરોબર સમજો છો ને? કે પછી હું કહું એનામાં હા નહીં કરવા દઉં, જરાક વિચારવાનું કે મેડમ જે બોલ્યું છે એ સાચું બોલે છે, મેડમ ભૂલ નથી કરતા ને. તમને પણ આવા પ્રશ્ન થવા જોઈએ. બરોબર? અને તમને પણ એવા પ્રશ્ન મને પૂછવાના કે મેડમ અહીં આમ નહીં ને આમ આવશે કે નહીં આવે. તો હવે અહીંયાની આમ નોંધ આપણે જોઈએ. વીમા પ્રીમિયમ ખાતે ₹500, તે રોકડ ખાતે જમા ₹500. એના લીધે આપણું ખર્ચ વધ્યું એટલે આપણી મૂડીમાં ઘટાડો થશે અને આપણે રોકડા ચૂકવીએ છીએ એના લીધે આપણી રોકડમાં પણ ઘટાડો થશે. તો સૌથી પહેલાં રોકડ આવશે. રોકડ ₹17,000, એનામાંથી આપણે વીમા પ્રીમિયમના 500 ભરશું એટલે આવશે ₹16,500. બાકી સ્ટોક, લેણું દેવાદારનું, બેંક સિલક, ફર્નિચર બધું એમને એમ. અને રોકડમાં જે ઘટાડો થયો છે તેની નોંધ આપણે જે કરી 17,000 - 500 એટલે 16,500. આ બધાનો સરવાળો થઈને થશે 46,500. હવે બીજી બાજુએ મૂડી બાજુ જોઈએ. મૂડી હતી આપણી 39,000ની, એનામાંથી આપણે વીમા પ્રીમિયમના 500 ચૂકવીએ એટલે આવશે 38,500. અને દેવા બાજુએ રાજેશનું દેવું અને બાકી પગારનું દેવું તો એમને એમ જ થશે. 15મી આમ નોંધ ₹8,000માં શ્રી કૃષ્ણ કોમ્પ્યુટરમાંથી આપણે કોમ્પ્યુટર ખરીદ્યું. બરાબર? જેની આમ નોંધ થશે કોમ્પ્યુટર ખાતે ઉધાર ₹8,000, તે શ્રી કૃષ્ણ કોમ્પ્યુટર ખાતે ₹8,000. હવે આપણા ધંધામાં મિલકત આવશે, કોમ્પ્યુટર આપણે મિલકત થશે એટલે મિલકત વધશે અને આપણે એને ઉધાર ખરીદી કરીએ છીએ એટલે આપણા દેવામાં પણ વધારો થશે. આગળની તમામ નોંધ એમને એમ જ આવશે. મિલકતો જેટલી હતી એનામાં કોઈ ફેરફાર નથી. ખાલી એક મિલકત વધી છે તો એને આપણે અલગથી દર્શાવશું. કોમ્પ્યુટર ₹8,000 અને ટોટલ બધી મિલકતોનો કરશું એટલે આવશે 54,500. બીજી બાજુએ મૂડી જે છે 38,500, એનામાં કોઈ પણ જાતનો ફેરફાર ન હોવાથી મૂડી એટલી જ રહેશે. અને દેવા બાજુએ તો દેવામાં આપણે એક નવું દેવું થયું શ્રી કૃષ્ણ કોમ્પ્યુટર પાસેથી આપણે ખરીદ્યું એનું. બરોબર? તો એને અલગ દર્શાવાશે. આમ અલગ અલગ નોંધ દર્શાવવામાં આવે છે. 16મી આમ નોંધ ₹1,000 ધંધામાંથી માલિકે ઉપાડ્યા. તો અહીં ઉપર ખાતે ઉધાર ₹1,000, તે રોકડ ખાતે જમા ₹1,000. હવે મૂડી પણ ઘટશે આપણી અને તે આપણી રોકડ પણ ઘટશે. આપણી રોકડમાં જે ઘટાડો થશે એને આપણે નોંધ કરશું. રોકડ જે હતી આપણે ઉપર કર્યું એટલે તો બીજી બધી વસ્તુઓ મિલકતો એમને એમ આવશે એટલે અહીં ટોટલ મિલકતોનો સરવાળો થશે 53,500 અને બીજી બાજુએ મૂડીમાં પણ એટલો આપણો ઘટાડો થશે એટલે 38,500 જે આપણી મૂડી હતી કુલ એનામાંથી આપણે ઉપાડ ₹1,000ની બાદ કરશું એટલે આવશે 37,500. આમ આપણી મૂડી પણ અહીં ઘટી આવશે એટલે આપણી મિલકતો થઈ 53,000ની જ્યારે આપણી મૂડી થઈ 37,500ની અને આપણું જે દેવું જે હતું એનામાં કોઈ ફેરફાર નથી એટલે એ એઝ ઇટ ઇઝ રહેશે 16,000. હવે 37,500 મૂડી વત્તા દેવું આપણું 16,000નું એટલે આવશે 53,500 જે થશે A = C+L. 17મો વ્યવહાર થશે રાજેશને હિસાબથી ચૂકતે કર્યા. બરાબર? હવે આપણે રાજેશને જે ખરીદી કરી હતી એનામાંથી આપણે 1,000 જે આપણે અગાઉ આપી દીધા હતા એટલે આપણને 7,000 આપવાનું બાકી છે એટલે હવે આપણને રાજેશને આપવાના છે ₹7,000 એટલે આવશે રાજેશ ખાતે ઉધાર ₹7,000, તે રોકડ ખાતે જમા ₹7,000. હવે અહીં શું થયું? આપણું જે ચૂકવવાના બાકી હતા એટલે આપણું દેવું હતું એનામાં ઘટાડો થયો અને આપણી રોકડ આપણે ચૂકવી છે એટલે આપણી રોકડમાં પણ ઘટાડો થયો. હવે અહીં તમે જોઈ શકો છો જે આપણી રોકડ હતી 15,500 એનામાંથી આપણને રાજેશને જે ચૂકવશું એ ₹7,000 બાદ કરી અને લખશું 8,500. બાકીની મિલકતો એમને એમ. મૂડી દેવા બાજુએ મૂડી એમને એમ 37,500 અને દેવું જે આપણું રાજેશનું 7,000નું દેવું બાકી હતું એનામાંથી આપણે એને 7,000 હવે રોકડા ચૂકવી દેશું એટલે હવે એનું દેવું કાંઈ પણ રહેશે નહીં એટલે અહીં થઈ જશે ડેશ. અને બાકીનું દેવું જે હતું ચૂકવવાનું બાકી પગાર અને કોમ્પ્યુટર ખાતે શ્રી કૃષ્ણ કોમ્પ્યુટર ખાતે એની નોંધ એમને એમ થશે. છેલ્લો વ્યવહાર આપણો રમણે પણ આપણને હિસાબ ચૂકતે કર્યો છે. આપણે રમણ પાસેથી જેટલા માંગીએ છીએ રૂપિયા એનામાંથી રમણે આપણને બધા રૂપિયા પાછા આપી દીધા.
હવે રમણ આપણને રૂપિયા આપશે એટલે આપણી પાસે રોકડ આવશે, એટલે રોકડ ખાતે ઉધાર રૂપિયા 7,000, તે રમણ ખાતે જમા રૂપિયા 7,000. હવે આપણી પાસે રોકડ આવી ગઈ, રોકડ વધી ગઈ અને આપણું જે લેણું હતું, આપણે જેની પાસેથી લેણા હતા, રૂપિયા માંગતા હતા, એણે આપણે રૂપિયા ચૂકવી દીધા એટલે એટલું આપણું લેણું ઘટી જશે. તો પહેલાં તો રોકડ વધશે એટલે આપણે રોકડમાં 8,500માં ઉમેરશું. રમણે આપ્યા 7,000 એટલે આવશે 15,000. બીજો સ્ટોક અને બધું એમનેમ જ નોંધ થશે અને છેલ્લે વળી પછી અહીં આપણું જે લેણું હતું રમણનું રૂપિયા 7,000નું એ આપણે બાદ કરશું, કેમ કે એ લેણું વસૂલ થયું એવી રીતે દર્શાવશું. એટલે 7,000 - 7,000 એટલે આવશે ડેશ. બરાબર. આમ હવે આપણી કુલ મિલકતો થઈ 46,500. મૂડી જે આપણી કોઈ ફેરફાર ન હોવાથી 37,500 અને દેવામાં આવશે ચૂકવવાનું બાકી પગાર રૂપિયા 1,000 અને શ્રી કોમ્પ્યુટર્સ ખાતે જે આપણું દેવું છે જે આપણને જેને ચૂકવ્યું નથી તે આવશે રૂપિયા 8,000 એટલે 9,000. એટલે 37,500 મૂડી વત્તા 9,000નું દેવું એટલે થશે 46,500ની મિલકતો. આમ આપણે હિસાબી સમીકરણ A = C+L જોયું. આમ નોંધો ઉપરથી આપણે સમજી ચૂક્યા કે મૂડી જે છે એનામાં આપણે દેવું ઉમેરીએ છીએ એટલે મિલકતો થાય છે. એટલે મિલકત લેણા બાજુ બરાબર મૂડી દેવા બાજુ. બરાબર. આમ ઉદાહરણ 2 અહીં પૂરું થયું. થેન્ક યુ.